મારું નામ છે ડૉક્ટર જાવેદ સોરા. હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરું છું. તારીખ 1/8/2024 ના રોજ એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી જ હોય એમ નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે એવું વર્તન કર્યું છે અને 2 જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે. જેમાં 164 કામ એ લોકોએ લીધા છે. 164 કામમાં કામ નંબર 5, 6 અને 7 કે જેમાં આ લોકોએ આચારસંહિતા હોવા છતાં એપ્રિલ, મે, જૂન એની અંદર 7 કરોડથી વધારનો કબજો કરેલો એવું અમને લાગી રહ્યું છે. અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તો અમે એને આગળ બી જઈશું અને હાઈકોર્ટના બી દ્વાર ખખડાઈશું. બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો 100 ભંડોળે બધા ખર્ચા કરાવડાય છે. 100 ભંડોળ અત્યારે લોકો જોડે પગાર આવવાના પૈસા નથી તો 100 ભંડોળમાં બહુમત કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર જ 100 ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે. અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગઈ હોય એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે. આ લોકોને ઘણા એવા કામ છે કે અમે લોકોએ મુદ્દાસર મૂકેલા છે, જેમ કે ટૂંકી ગલીનું દબાણ. આ લોકોને આણંદનું દબાણ દેખાતું નથી, બસ ફક્ત જ્યારે બી જોવે ત્યારે સ્ટેશન રોડ, ટૂંકી ગલી, એ લોકોને એવું નથી દેખાતું કે ભાઈ શાસ્ત્રી બાગની સામે વર્ષોથી રસનો કોલો ઊભો છે. અમુક જગ્યાએ જે રસ્તા ખોલો એમણે પૈસા લઈને કામ કરેલું છે એ બધું એમને નથી દેખાતા. દબાણ પાવતીઓ લઈને એ લોકોએ લીધેલા છે એ લોકો નથી દેખાતા. વોર્ડ નંબર 6 માં વર્ષોથી સ્લોટર હાઉસ ચાલુ નહીં થતું એ એમને નથી દેખાતું. એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું. વોર્ડ નંબર 6 માં રિવર્સ બોલ લગાવેલો છે નગર, ત્યાં પાણી ભરાઈને લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું. એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર 4 માં કે જે વોર્ડ નંબર 4 માં એક સ્કૂલ છે, સ્કૂલનો રસ્તો વર્ષોથી કાઉન્સિલરે મૂક્યો છે છતાં બી રસ્તો નથી દેખાતો. કાંસની સફાઈ નથી દેખાતી. ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા. એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે. અમારે ગુજરાત સરકાર શ્રી દ્વારા 15મી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં 2/2/2024ના રોજ માનનીય નાણામંત્રી શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી. તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, એન્જિનિયર, સફાઈ કામદાર વગેરેને મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી. તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી. જે કરોડોના કામો જે આચારસંહિતાની અંદર જે આચારસંહિતામાં જે કંઈ કામોના બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી. જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે, જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે. આજે આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી. નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કર્યા ન શકીએ. વધુમાં જે ભરતી જે કરવાના છો તેની અંદર પણ લાગતા વળગતાને ભરતી તેની કોઈ એવી છે ને તેને અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે. તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે.